નમસ્કાર, TV9ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આપણી સાથે લોકસભાની ચૂંટણી અંગે વાતચીત કરવા રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતા જયેશભાઈ રાદડિયા છે। તેની સાથે વાત કરીશું કે જેમના પર 2 લોકસભાની જવાબદારી છે। જયેશભાઈ, TV9માં આપનું સ્વાગત છે। જયેશભાઈ, શું કહેશો, પોરબંદર અને રાજકોટ આ 2 લોકસભાની સાથે સાથે સૌરાષ્ટ્રભરની આપના પર જવાબદારી છે। જયેશ રાદડિયાનો આ લોકસભામાં શું રોલ રહેશે? લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી માત્ર સૌરાષ્ટ્ર નહીં, ગુજરાતની 26 લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે અમારા પ્રયત્નો છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મારો મત વિસ્તાર એટલે પોરબંદર લોકસભામાં આવે છે। પોરબંદર લોકસભા, જૂનાગઢ, અમરેલી, જામનગર કે જે કાયમી અમે સંકળાયેલા છીએ અને આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થાય એ દિશામાં અમે કામે લાગી ગયા છીએ અને મતદારો પણ નક્કી કરીને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીને શાસન મળે અને નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને 100% ભારતીય જનતા પાર્ટી સફળ થવાની છે। આપ એક પાટીદાર નેતા છો, ખેડૂત નેતા તરીકેની આપની છાપ છે। શું માનો છો, સરકારે કયા એવા ખેડૂતોના કામ કર્યા છે કે જે આ વખતની જે લોકસભાની ચૂંટણી છે તેમાં ખેડૂતોને આકર્ષી શકાય? ખેડૂતો માટેના આ ભારતીય જનતા પાર્ટીની અંદર કામો એટલા માટે હું ગણાવી શકું કારણ કે અમે ખેડૂતોના દીકરા છીએ અને ખેડૂતોના હિતની વાત આવતી હોય ત્યારે 100% અમે રજૂઆત કરતા હોઈએ છીએ। સૌરાષ્ટ્રના મુખ્ય ખેડૂતોનો પ્રશ્ન પાક વીમાનો હોય છે। એમાં આ વખતે મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેરાત કરી હતી અને ખેડૂતોને પૈસા પણ ચૂકવાય છે એટલે લગભગ 1700 કરોડ રૂપિયા ઉપરાંતનો પાક વીમો જે ખેડૂતોને અત્યારે મળવા જઈ રહ્યું છે અને મગફળીનો પાક વીમો ચૂકવાઈ પણ ગયો છે। એ સાથે સિંચાઈની વ્યવસ્થા સૌની યોજના મારફત નરેન્દ્રભાઈ જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું અને આજે ક્રમશઃ એક પછી એક ડેમ આપણે નર્મદાથી જોઈ ગયા છે એટલે જેમ વધારે સિંચાઈની સગવડ ઉપલબ્ધ થાય એ માટે ખેડૂતોને 100% બેનિફિટ થવાનું છે। ચાલુ વર્ષ નબળું વર્ષ હતું। રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદથી અર્ધછત અને અછતગ્રસ્ત એવા તાલુકાઓની જાહેરાત કરી જેમાં પ્રતિ હેક્ટર ખેડૂતોને 6200 રૂપિયાથી લેખે સહાય આપવાના પણ પ્રયત્નો કર્યા એટલે એક યા બીજી પ્રકારે ખેડૂતોને મદદરૂપ થવાના તમામ પ્રકારના પ્રયત્નો થયા। ક્યાં ખેડૂતોને મુશ્કેલીઓ ત્યાં હંમેશા સરકાર મદદે આવતી હોય છે। લલિત વસોયા કે જેઓ પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે, અગાઉ પણ આપની પર તેમને જે નિશાન સાધ્યું હતું કહી રહ્યું છે કે ખેડૂત નેતા હોવા છતાં પાક વીમાના પ્રશ્ને જયેશભાઈ કંઈ બોલતા નથી, કંઈ કાર્યવાહી કરતા નથી, આને આપ કઈ રીતે જુઓ છો? અત્યારે મગફળીનો પાક વીમો જાહેર થયો, ન ખ્યાલ હોય તો કહું છું કે રાજકોટ જિલ્લાની અંદર 450 કરોડ રૂપિયા મગફળીનો પાક વીમો જાહેર થઈ ગયો છે, ચૂકવાઈ પણ ગયો છે। જે તાલુકાની અંદર ક્યાંક મુશ્કેલી છે, ધોરાજી, ઉપલેટા અને પડોદરી તાલુકાની અંદર ત્યાં અત્યારે આંકડા જોવાઈ રહ્યા છે એટલે બાકીના તાલુકાની અંદર સારામાં સારો પાક વીમો પણ 450 કરોડ રૂપિયા આપી પણ દીધો છે। અને પેલા SBI જે SBI નેશનલ લેવલ બેંકનો જે પ્રશ્ન હતો 2016-17ના પાક વીમાનો, એમાં પણ SBI હું બેંક બંધ કરાવી ગયો હતો ત્યારે પણ લોકોએ મારી પર આક્ષેપ કર્યા હતા પણ ખેડૂતોના હિતની વાત આવતી હોય ત્યારે હંમેશા હું મેદાનમાં હોઉં છું અને 16-17ના SBI અને એવા અનેક ખેડૂતો હતા, જેતપુરના ખેડૂતો હતા, ધોરાજીના હતા, ગોંડલ અને મોરબીના લગભગ 1400થી વધારે ખેડૂતોનો જે પ્રશ્ન હતો અને ટેકનિકલ કારણોસર આ વીમો નહોતો મળ્યો એને દિલ્હી સુધી રજૂઆત કરી અને સફળતાપૂર્વક રજૂઆત કરી અને આજે ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે। એટલે માત્ર રોડ ઉપર આવી અને સ્ટેટમેન્ટ આપવાથી કામ નથી થતું, ખરા અર્થમાં એને કામ કરવું પડે ને તમારે હૈયે ખેડૂતોનું હિત હોય તો 100%ના પરિણામ પણ આવતા હોય છે। નીતેશભાઈ, જે લલિત વસોયા છે આપની જે લોકસભા વિસ્તારમાં તેઓ ઉમેદવાર તરીકે છે, વિઠ્ઠલભાઈની ખૂબ નજીક વર્ષો પહેલા હતા, શું માનો છો કે કેટલો પડકારજનક છે આ વખતે? આ સીટ અમે ભારતીય જનતા પાર્ટી જીતવાના છીએ। 100% લોકસભાની અંદર ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવાર ચૂંટણી લડતા હોય છે, કોંગ્રેસ એની રીતે લડતી હોય છે, ભારતીય જનતા પાર્ટી અમે અમારા મુદ્દા લઈને જતા હોય છીએ અને અમારો ટાર્ગેટ ગુજરાતમાં 26 લોકસભા સીટ જીતવાનો છે અને બેઝ ઉપર પોરબંદર એક લોકસભાની કીધું 26 લોકસભા જીતવાના છે અને પોરબંદર લોકસભા કે જે આજથી વર્ષોથી મારા પિતાશ્રી આ વિસ્તારના સાંસદ તરીકે કામ કર્યું છે, એમની નાદુરસ્ત તબિયતને કારણે આજે ભારતીય જનતા પાર્ટીએ રમેશભાઈ ધડુકને ટિકિટ આપી છે। ક્યાંય મુશ્કેલી નથી, ક્યાંય કંઈ થવાનું નથી અને ગૌરવ સાથે અને વઢભેર પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીને મળશે। જયેશભાઈ, આપે કહ્યું કે વિઠ્ઠલભાઈની નાદુરસ્ત તબિયત છે, શું માનો છો કે રાદડિયા પરિવારનો પોરબંદર બેઠક પર દબદબો રહ્યો અત્યાર સુધી લોકસભા પછી વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, આ વખતે ટિકિટ ન મળી, શું માનો છો વિઠ્ઠલભાઈની ખોટ ચાલે છે અત્યારે? હા, અત્યાર સુધી આ પોરબંદર વિસ્તારનું સાંસદ કર્યું છે, સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે અને 100% મારા પરિવારે મેં માગણી પણ કરી હતી પણ રાજકારણની અંદર માગણી કરવાની હોય છે, પાર્ટીનો નિર્ણય હોય અમે શિરોમાન્ય ગણતા હોઈએ છીએ અને ભારતીય જનતા પાર્ટીએ મેં
2 દિવસ પહેલા પણ પત્રકાર પરિષદમાં કીધું હતું, આજે ફરી કહું છું, ભારતીય જનતા પાર્ટીએ મારી અપેક્ષાથી પણ વધુ મને માન સન્માન આપ્યું છે. કારણ કે આવડી નાની ઉંમરની અંદર એક કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી, આ હું 4થી વખત આ રાજ્યમાં મંત્રી તરીકે મેં શપથ લીધા. નરેન્દ્રભાઈની સરકારમાં પણ મેં મંત્રી તરીકે કામ કર્યું છે. આનંદીબેનની સરકારમાં પણ મને મંત્રી તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે. વિજયભાઈની સરકારમાં અને ફરી વખત 2017ની ચૂંટણી પછી ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે પણ ભરોસો મૂકી અને મને કેબિનેટમાં સ્થાન આપ્યું. મારા માટે, મારા પરિવાર માટે એ ગૌરવની બાબત છે. જયેશભાઈ, ઘણા બધા જે પોસ્ટર વાયરલ થયા કે રાદડિયા પરિવાર સાથે અન્યાય થયો છે, એટલે સુધી કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં રાદડિયા પરિવારને જે અન્યાય થયો છે, આ પ્રકારની જે પોસ્ટર વાયરલ થયા, પત્રિકા વાયરલ થઈ, આને આપ કઈ રીતે જુઓ છો? સમર્થકોએ કદાચ પોસ્ટરો લગાડ્યા હોય એની વાત હતી, પણ મેં ત્યારે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર રમેશભાઈ જાહેર થઈ ગયા છે, એની જીતાડવાની જવાબદારી મારી છે. અને આ પોરબંદર લોકસભામાં રમેશભાઈ લડે છે, એના કરતાં વિશેષ જયેશ રાદડિયા ચૂંટણી લડી રહ્યા છે. એટલે મારા પરિવાર માટે, મારા માટે આ જીત મહત્વની છે અને તમારી તમામ તાકાત એમાં હું કામે લગાડી દઉં છું. જયેશભાઈ, પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો કદાચ હવે પૂરો થઈ ગયો, કારણ કે 10% EBCની જાહેરાત થઈ. તેમ છતાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોઈન થયા અને હવે તેઓ મેદાનમાં આવી રહ્યા છે. લલિત રાદડિયાના, લલિત વસોયાના જે ફોર્મ ભરવાની વાત છે તેમાં પણ તેઓ સાથે રહેવાના છે. શું માનો છો આ વાતને? આ કેટલો પડકાર છે? હું પડકાર માનતો જ નહોતો ક્યારેય. આ જે લોકો ત્યારે આંદોલન વખતે નીકળ્યા હતા ત્યારે સમાજને બદનામ કર્યો, સમાજને એનાથી કંઈ મળ્યું નહીં, સમાજને નુકસાની ગઈ. અને આજે એ લોકો બરાબર જ્યાં જવું હતું ત્યાં ગોઠવાઈ ગયા. તમારે રાજકારણમાં આવવાની ઈચ્છા હોય તો તમે સમાજનો ઉપયોગ કરો. સમાજ તો એવા લોકોને સ્વીકારે કે જે સમાજનું ભલું કરવા હોય. આજે હું તો રાજકીય વ્યક્તિ છું, મારા પિતાશ્રીનો રાજકીય વારસો હોય, સમાજનો વારસો કે સહકારી ક્ષેત્રનો વારસો એ મને વારસામાં મળ્યો છે. આજે હું કદાચ સમાજની વાત કરતો તો સમાજની સેવા અમે કરી રહ્યા છીએ, પણ રાજકારણ પણ અમારું બે જ છે. એટલે અમને લોકો ક્યારે આક્ષેપ ન કરે, કારણ કે રાજકારણમાં રહી અને અમે સમાજની સેવા કરી. હું તો હંમેશા જાહેરમાં કહું છું કે રાજકારણ અંદર ક્યારેય સમાજ એમાં ન આવવો જોઈએ. સમાજની અંદર રાજકારણમાં સમાજની ભાગીદારી હોવી જોઈએ, પણ સમાજમાં રાજકારણ ન આવવું જોઈએ. અને જે લોકો સમાજની અંદર રાજકારણ લેવાના પ્રયત્નો કર્યા છે, સમાજે એને ઘરે બેસાડી દીધા છે. અને આ લોકોને એક જ ઈચ્છા હતી કે રાજકારણમાં આવવું છે. આજે આવી નહોતા શકતા અને છેલ્લે સમાજની સામે ખુલ્લા પડી ગયા. છેલ્લે લોકો ક્યારેય કોઈ સ્વીકારતું નથી. જયેશભાઈ, આખરી સવાલ આપને. પોરબંદર લોકસભા બેઠક માટે વિઠ્ઠલભાઈની નાદુરસ્ત તબિયત કારણે ગેરહાજરી હતી, પરંતુ જયેશ રાદડિયા અને રાદડિયા પરિવારે કયા કયા કામો કર્યા જેથી કરીને આજે આ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જવાના છો? રાજકારણમાં અમારો નિયમ છે કે જ્યાં અમે રાજકારણ કરી છે ત્યાં માત્ર રાજકારણ કરવા ખાતર નહીં, પણ ત્યાં રાજકારણ કરી છે ત્યાં અમારો પરિવારનો સંબંધ કાયમી હોય અને સંબંધ ઉભો થાય એ દિશામાં રાજકારણ કરી છે. એટલે રાજકારણ અમારા માટે મહત્વનું નથી. કીધું ચૂંટણીઓ તો લોકશાહી અંદર આવતી હોય ને જતી રહેવાની. આવી તો કેટલી ચૂંટણી મેં મારી આવડી ઉંમરની અંદર હું 6 વિધાનસભાની ચૂંટણી લડ્યો છું. એટલે ચૂંટણી અમારા માટે મહત્વનું હોય. ચૂંટણી તો સમય આવતી હોય, પણ તમે કયા બેઝ ઉપર તમે જાઓ છો. ચૂંટણી આવે એટલે કેવા પડકારો હતો, એને પડકારોને પણ તમે મારા કાર્યકર્તાઓ, મારા આગેવાનો અને અમારા મતદારો એ સહેલાઈથી પડકારોને પાર કરીને પણ અમને ટોપ ઉપર બેસાડી દેતા હોય, એ જ અમારી તાકાત છે. અને એ બેઝ ઉપર જ પોરબંદર લોકસભાની અંદર હું તાકાતથી નીકળવાનો છું અને આ લોકસભા અમે જંગી બહુમત સાથે જીતી અમારા પ્રયત્નો છે. આભાર જયેશભાઈ, TV9 સાથે વાત કરવા બદલ. તો આ હતા જયેશ રાદડિયા કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પોરબંદર લોકસભા છે તે ભાજપનો ગઢ અત્યાર સુધી રહ્યો છે અને આગળ પણ રહેશે. તેમને ટિકિટ નથી મળી તેને કારણે સમર્થકોમાં જરૂરથી નારાજગી હોઈ શકે, પરંતુ જયેશ રાદડિયાએ દાવો કર્યો છે કે આ બેઠક પર તેઓ વિજય નિશ્ચિત કરાવશે અને જંગી બહુમતીથી આ બેઠક છે તેમાં ભાજપને વિજય અપાવશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 જામકંડોરણા.